નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી. કામદાર ભાઈઓને ઘણી સમસ્યાઓ પડે છે, એટલે આજનો જે વિડીયો છે એ બોનસને લગતો છે. આજે તમે જુઓ કે માર્ચ મહિનો ચાલુ છે અને દિવાળીને ગયે પણ 9 મહિના જેવું થઈ ગયું છે, છતાં પણ ઘણી બધી કંપનીઓને કોન્ટ્રાક્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક જે કામદારો છે તેઓને બોનસ આપવાની જે વાત છે તેને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે. આજે સીધી જ આપણે વાત કરીએ છીએ. આપણી સાથે રમેશભાઈ રોહિત છે. એમને પૂછે કે એમની શું સમસ્યા હતી અને એમનું નિરાકરણ શું આવ્યું. મારે લગભગ દિવાળી પહેલાં મેં જોબ છોડી દીધી હતી નારાયણ બાયોટેકમાં. ત્યાં મને બોનસ માટે ધક્કા ખવડાવતા હતા. ત્યાર પછી મેં દિવેશભાઈને મળ્યો તો મને લગભગ 20 દિવસની અંદર મને મારું બોનસ કંપની તરફથી મળી ગયું. કેટલું બોનસ મળી ગયું તમને? 6000 રૂપિયા જેટલું મારું નીકળતું હતું એ મળી ગયું. આપણા વિડીયો જોઈને જેટલા પણ લોકો આપણી પાસે મદદને ભાગે આવે છે ને એ મદદના ભાગે આપણે કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીએ છીએ. રમેશભાઈની પણ જે રજૂઆત હતી એના જવાબદાર જે HR ટીમ મેનેજમેન્ટ હોય, એમના સુપરવાઇઝર હોય, કોન્ટ્રાક્ટર હોય, એટલે કે પાદરા તાલુકાની નારાયણ બાયોટેક કંપનીમાં એમનું બોનસ અટકેલું હતું. આપણે મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને મેનેજમેન્ટે આપણને ફૂલ સપોર્ટ કર્યો હતો કે થોડા દિવસની અંદર એમનું જે બોનસ છે એમને મળી જશે અને એમનું જે 6200ની આજુબાજુનું જે બોનસ છે એમને મળી ગયું છે. અને તે બદલ કંપની મેનેજમેન્ટે જે અમારી વાત સાંભળી અને જે રમેશભાઈનું હકનું બોનસ હતું, હકનું જે વળતર હતું તે એમને મળી ગયું છે. માટે જે પણ કામદારોને ક્યાં પણ સમસ્યા હોય તો ચોક્કસથી તમે અમારો સંપર્ક કરી શકો છો. જય હિન્દ.